માયાભાઈ, તમે જે કહો છો કે આ દેશના નાગરિકનો કે છોકરાના બાપુજીના ટેક્સના પૈસામાંથી, તો તમને કદાચ ખબર નહીં હોય કે આ દેશનો એક ભિખારી કે ગરીબમાં ગરીબ વ્યક્તિ જે ભીખ માંગીને ખાય છે, એમના બાળકને દૂધ પીવડાવે છે કે પાર્લેજીનું બિસ્કિટ ખવડાવે છે, લે છે, એમાં પણ એ ટેક્સ ભરે છે. આવો તમને કોને હક આપ્યો કે તમે આ દેશની યુવા પેઢીના બાપુજીને આવા ટેક્સના નામે તમે અપમાન કરી શકો છો? તમને મારો સવાલ છે, કારણ કે તમારી જેવા ડાયરાના કલાકારો અને મોટાભાગના મીડિયા જયારે વેચાઈ ગયું છે, ત્યારે એ વ્યક્તિ, એ નાનો યુવાન પોલીસની સામે વિડીયો બનાવે છે, કારણ કે પોતાની ફરજ સમજે છે કે જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે ત્યાં મારે બોલવું જોઈએ. એટલે તમને આવો બિલકુલ અધિકાર નથી કે તમે ટેક્સ પેયરનું આવી રીતે અપમાન કરી શકો. આ દેશનો એક એક નાગરિક ઇનડાયરેક્ટ ટેક્સ આપે છે. તમારામાં તેવડ હોય તો તમે કેમ નથી બોલતા? આજના દિવસે જયારે વ્યક્તિ પોલીસની વિરુદ્ધમાં અવાજ ઉપાડે છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે અવાજ ઉપાડ્યો? આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખાસ કરીને દારૂબંધી છે, છતાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ચાલે છે, તો તમે કેમ સવાલ નથી કરતા? તમારી પાસે ભાજપ સરકારના લોકોના 2 નંબરના રૂપિયાઓ આવે છે, એટલે તમારા મોઢા સિવાય ગયા છે. તમારે ભાજપની વાહવાહી કરવી પડે છે. યાદ કરો એ સમય કે જયારે ડાયરાના પ્રોગ્રામ બંધ થઈ ગયા ત્યારે ભાજપનો ખેસ પહેરવો પડ્યો હતો. એટલે તમને આવો હકીકતમાં કોઈ અધિકાર નથી કે તમે કોઈની વાહવાહી ખોટી રીતે કરો. દરેક પોલીસ ખરાબ છે એવું કહેવાનું નથી, સારી છે એનું સારું છે, પણ તમે જયારે આવી રીતે ટેક્સ પેયરનું અપમાન કરો છો એ તદ્દન ખોટી વાત છે. આ દેશની અંદર, આ રાજ્યની અંદર ઘણા મુદ્દાઓ છે. તમારામાં નિડરતા હોય તો તમે કેમ નથી બોલતા? કેમ આજે ગુજરાત સરકારની સામે આજના ખેડૂતો લાચાર બનીને બેઠા છે? કેમ અવાજ નથી ઉપાડતા? રામ મંદિરના નામે તમે ડાયરાઓ કરતા હતા, આજે એ રામ મંદિરનું લોકોનું દાન ચોરાઈ ગયું છે, કરોડો રૂપિયાની ચોરી થઈ ગઈ છે, કેમ મોઢા સિવાય ગયા છે?